શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા છું. મને આશા છે કે તમે બધા મજામાં હશો. આજે હું તમને પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ વિશે સમજાવીશ. પાઠની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડી સૂચનાઓ આપવા ઈચ્છું છું. આપેલ પાઠ પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. પહેલા ભાગમાં આપણે જોયું કે વર્ગ શિક્ષક સોમનાથ સાહેબે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 સભ્યોની સમિતિ રચી હતી. તેમાંથી એક સભ્ય જેનું નામ સિંધુ છે, તેનો એ દિવસે જન્મદિવસ હતો. સાહેબ સિંધુને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. રેવતી સાહેબને મીઠાઈ પણ ખવડાવે છે અને વિદ્યાર્થીઓને સાહેબ શાબાશી આપે છે, કેમ કે તેમણે પ્રવાસ માટે દરિયા કિનારાના સ્થળો પસંદ કર્યા. તેમાંથી છેલ્લી બેન્ચ પર બેઠેલા એક વિદ્યાર્થી માધવપુર વિશે જણાવે છે અને તેના વિશે લેખ પણ લઈ આવે છે. સાહેબ એ લેખ વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી સંભળાવે છે અને સમજાવે પણ છે. હવે આપણે આગળ જોઈશું. સિંધુ વિનય જાળવીને અને વિવેકપૂર્વક સાહેબને જણાવે છે કે સાહેબ પોતાનું નામ એટલે કે સોમનાથ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા છે. ત્યારે સાહેબ કહે છે કે દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર તો ખરું જ. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેવી રીતે ભૂલાય? અને ત્યાંનો દરિયા કિનારો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે તેવો છે. સાહેબ સાથે સાથે જણાવે છે કે સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. એ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે. ત્યાંનું મંદિર અનેકવાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. સાહેબ જણાવે છે કે સોમનાથનું આ ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે તે 7મું છે. અને દ્વારકાનું તિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. ત્યાં એક વિદ્યાર્થી કહે છે કે સાહેબ તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. ત્યારે સાહેબ જણાવે છે કે દ્વારકાના ઇતિહાસ જાણવા માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું જે મંદિર છે તે 7મી વાર બંધાયેલું છે. કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં પ્રવેશ્યા હતા. અને કહે છે કે ત્યાં નજીક આવેલું મણાર અલંગ જે વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ સુધી વહાણવટું ચાલતું, એમ સાહેબ જણાવે છે. ત્યાં વિદ્યાર્થીમાં એક વરુણ છે જે પૂછે છે સાહેબને કે લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? તો સાહેબ જવાબ આપતા જણાવે છે કે સંબંધ તો છે સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો. અને સાહેબ વધુમાં જણાવે છે કે આપણે જો તિથલ જઈશું તો દાંડીના પણ દર્શન કરીશું. કહે છે કે દરિયા કિનારો ઉદાર હૃદયે ઉદાર દિલથી સમગ્ર માનવજાતિને મીઠું પૂરું પાડે છે. અને અંગ્રેજોએ જ્યારે મીઠા પર વેરો નાખ્યો એટલે કે કર નાખ્યો, ત્યારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને આખા દેશને પડકાર્યો અને આખો દેશ બેઠો થયો. આપણે ત્યારે જો ફરવા જઈશું તો દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીશું તો આપણને બહુ મજા પડશે, એવું સાહેબ જણાવે છે. અને સાહેબ કહે છે કે તમે મોટા થાઓ પછી તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય એ વિશે જણાવે છે. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો અનોખો રંગ અને અનોખું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતની પ્રજા દરિયાખેડુ ગણાય છે, કેમ કે દરિયાને ઓળખે છે અને પૂજે છે. ઝૂલેલાલના ગીતો તમે સાંભળ્યા હશે. સિંધીઓએ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ અને મુસ્લિમને એક માન્યા છે. આમ વરુણદેવનો એ અવતાર ગણાય છે. આવું સાંભળતા જ વરુણ બોલી ઉઠે છે તો સાહેબ હું મારું નામ દરિયાલાલ રાખી શકું? અને વરુણ સાહેબની રજા લઈને ગીત ગાવા લાગે છે કે ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ. અને આખો વર્ગ તાળીઓના ગડગડાટથી એ ગીતમાં સાથે જોડાય છે અને સૌ મજા કરે છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે આ પાઠ સારી રીતે સમજ્યા હશો. સૂચનાઓ: આપેલ પાઠ પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાળજીપૂર્વક વાંચવો. પાઠ્યપુસ્તકમાં આપેલ શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા લખવા. આપેલ ગૃહ કાર્ય નીચેના ઈમેલ ઉપર મોકલવું.